કેળા કોણ પહેરે વાંચી નો ફોટો એક નંબર લાગે મારે ઇન્જેક્શન લેવું છે 150 વર્ષ જીવવાનું મારું જ નહીં કરતું અમાર વગર શું કરશો એના કરતા તમારે હું હાલ 150 વર્ષ વાળો તમારા વગર હું આરો એકલો છું રોડ પર રાખો રોડ માથે આપણે બધાને અવાજ પાસે એવું લાગે કે 150 ના જીએ ના લીધો તો સારું ના હાસી વાત છે લેવા તો પણ 3 ભાઈ ભેગા ભેગું લઈ રે 4 ભાઈ આસો 150 વાર પારું બહુ મોઘું મળે પરિવાર બધાને લેવું પડે એ હાસી વાત છે તો આપણે એકલા એના કરતા જે કુદરતે આલ્યો ને એ બરાબર છે કુદરતે જે આલ્યો ને એ સમયમાં કોક એવું કાર્ય કરી નાખો સેવાનું કે 150 વર્ષ ને તમે 1000 વર્ષ જીવ્યા છે એવું એક યાદ છે આજીવન જીવી એ હાડો 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 પ્રોગ્રામ છે પ્રોગ્રામ હે અંકો પ્રોગ્રામ છે હાડો આવું હે હે પ્રોગ્રામ આવવાનો હાડો તો હાડો 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 બધા માં છોકરો બધા મને ચપ્પલ પીઆઈ સંપલ પહેરા હાડો હું હાડો હવે લાવશું હડો હડો ચપ્પલ પહેરાવો હડો કે મને ચપ્પલ પહેરાવો હા અંકો હડો 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 પ્રોગ્રામ છે હડો બટા અંકો બધા જ્યાં હડો ઘરે જ્યાં બધા તો મને ચપ્પલ પીઆઈ શું ઊંઘ में बोला रहा है ચપ્પલ પીઆઈ હવે ચપ્પલ પહેરાવો તાક જાઓ અંકા તાક જાઓ એ ખતરનાક હો એ તાક જાઓ ખતરનાક ને પ્રોગ્રામ છે અમે પ્રોગ્રામમાં જશો હેરાન ના કરતા ઘેર કોઈ હો હો મસ્ત રમજો હો હડો હડો પોછો હડો હડો ટોપી પહેરી લેવડો ટોપી પહેરો ફરી છોકરાને હા ટાઢી ના આવે ને અંકો ને એ કોમળે ઉઠાડ 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 હા લે પણ ઓલા મું તેડલું હડો ઢેગી ઢેગી ટાઢી ના હોઈ જા અલા મોઢા આગળ આમ કરી દેજો એટલે અપીલ લાઈ બસ હોય મોઢાથી આમ થોડું ઉઠાડો કે મોઢા ઉપર ઠરી જાય ન કર્યો અંધારો છે ભાઈ શીખર અંધારો છે મને ઉઠાડ ઓય અંધારો ગોળ દેખાતો નહીં કશું બરો હલો ચાલે ગાડી લઈ લે ઠરી જા મારે ઇન્જેક્શન લેવું છે 150 વર્ષ જીવવાનું મારું જ નહીં કરતું અમાર વગર શું કરશો એના કરતા તમારે હું હાલ 150 વર્ષ વાળો તમારા વગર હું આરો એકલો છું રોડ પર રાખો રોડ માથે આપણે બધાને અવાજ પાસે એવું લાગે કે 150 ના જીએ ના લીધો તો સારું ના હાસી વાત છે લેવા તો પણ 3 ભાઈ ભેગા ભેગું લઈ રે 4 ભાઈ આસો 150 વાર પારું બહુ મોઘું મળે પરિવાર બધાને લેવું પડે એ હાસી વાત છે તો આપણે એકલા એના કરતા જે કુદરતે આલ્યો ને એ બરાબર છે કુદરતે જે આલ્યો ને એ સમયમાં કોક એવું કાર્ય કરી નાખો સેવાનું કે 150 વર્ષ ને તમે 1000 વર્ષ જીવ્યા છે એવું એક યાદ છે આજીવન જીવી અમુક લોકો જ નહીં કહેતા ખોટું જીવન આલ્યું મરી જાવ સારું જિંદગી મરવાનો વિચાર આવે ને તો દવાખાના હોસ્પિટલમાં જઈને ખાલી એકવાર ટ્રાય કરજો કે લોકો જીવવા માટે શું કરી રહ્યા છે હાસી વાત છે
કથળે થઈ જાય બચારા અમુક ને ખતરનાક. ભાઈ મરી ગયો તો ને દવા પી ગયો તો ઉપાડી રિક્ષા મશીન હું લઈ ગયો હા હારીમાં હાળો હતો એને દવા પીધી ને પછી એ બચ્યો ને તે જિંદગીમાં એવું રહ્યું કે મરી જાવ ને દવા ના પીવું કોઈને ના કે આવું કેતો બોલો દવાનો પછી છેલ્લે મારા જોડે ટૂંપો ખાઈને મરી ગયો ફેરથી મારી જા. ફેરથી મરી ગયો મારા આવું બધું કહેતો 2-4 મહિના સુધી ને કીધું કે દવા આવું બધું ન કરવાનું મરવા બોલે મારા વાળા કે શું હતું ને ટૂંપો ખાઈને વળજી પડે કોઈ ટૂંપો તો જેવી ઈષ્ટાપડી પડી એટલે જ્યાં ઈ તો ચોક કોઈ એને બચારા કોઈક મજબૂરી છે શું કરવાનું. ના નડવાળા ના હોય અમુક નું કે શું ખબર હે મગજ બધાને હરખા ના હતા એ વાત નહીં સમજાય. નડવાની વાત તો અલગ વાત છે બીમારી તમારા મગજમાં શું કરતું હોય એ તમને ખબર છે અમારા મગજમાં અમને ખબર વાત નહીં સમજાય. ખાવું હોય ને મગજ અલગ અલગ હોય એમ. નવ બાબતમાં કોઈ મગજ મારી નથી અમારા વિક્રમને જો આખે દાડે એક જ મગજમાં બેઠો કે નોકરી નોકરી નહીં નોકરી એટલી બધા રોજ 5 વાગે ઉઠે હા મહેનત કરે છે પણ એના કારણ બીજું કોઈ ઓપ્શન નથી નોકરી વગર હાચું છે. નોકરી મહેનત રાખવાનું દુઆ કરો ને તો બધું મળવાનું જ છે હવે મહેનત કરવી નોકરી કરવાની તો તૈયારી રાખવી જ પણ નોકરીમાં આપણે નિષ્ફળ થઈને તો એના અંગત બીજું ફેર જીવન જીવવા માટેની તૈયારી હોવી જોઈએ ખબર પડી ઘણા લોકો નોકરી ના લાગે તો આખું જીવન હારી જાય કે લૂંટાઈ ગયા એટલે શું લૂંટાઈ જાય એ હતા ને આપણે જીવતા હતા એટલે બીજું બી મનોબળ શરીરની અંદર હોવું જોઈએ સમજ્યા નોકરી નહીં મળે તો બીજું આપણે કંઈક કરી લાખોની કહેવાય. પ્રોપર્ટી હોય અને હારી જાય તો 500 રૂપિયામાં મજૂરી કરવાની તાકાત આપણા અંદર હોવી જોઈએ ખોટી વાત છે મજૂરી મેણું કરે મજૂરી કરવા માટે કોઈ મેણું નથી હમણાં એક ભાઈ આયા તો કાર્યકર નોમ નહીં લેવો પણ મસ્ત વાત કહું આયા તો એ બહુ સારું ભણેલો છે કોલેજ કરેલી છે કડિયા કોમે આયા તો એની મન કીધું કે ખબર ભાઈ ઘણો ખરાબ મેણું મારી ગયો છે કે જેવું કે તો આટલું ભણી અને આવું કામ કરી રહ્યો છે એટલે મેં એમ કીધું મેં કીધું ચોરી કરે છે કે ના તો કા શું કરે કે મજૂરી તો મેં કીધું તનશાનું મેણું છે ખરા પરસેવાના તું ઘેર લઈને જાય તો તને ખાઈ સારી ઊંઘ આવશે ને તારા ખરા પરસેવાના પૈસા તો અવળી જગ્યાએ વાપરવાનો જીવ નહીં થાય ભાઈ હે હા અને પછી એને પછી કીધું ને એને ફોન કર્યો એટલે એ ભાઈ હાસી સલાહ આલી કે તું પી મત પણ આને પીતો હતો એની ભૂલ કરી એની ભૂલ કરી. હે? પણ બચારો તમે પીધો છે કે ટેન્શન મેં કે મને મેણો જમ માર્યો ટેન્શન ના અમારે ટેન્શન આપવું જો આપણે કોક કરો ને તો અમારે ટેન્શન થાય આપણે શું ટેન્શન કાલ આવે ટોપર જ થઈ રહી હે? 12માં ટોપર કર્યું હા રિક્ષા રિક્ષા લાવ્યો રિક્ષા સાયન્સ કરેલું હતું. એટલે વસ્તી દોડ સાયન્સ ગાડી. કરેલું છે તારો સાયન્સ રિક્ષા કરેલો? લાવ્યો ને વસ્તી દોડ ગાડી. તો ત્યારે એનો જ્યાં ફરી એટીકેટ ટેક ઉપર મારી રિક્ષા ગયો. ચલાવી ક્યાં હાલ લાગશે? દેશી પીવે દેશી પીવે કોઈ નહીં રિક્ષા ચલાવે ઘણું એ વસાય બહુ મંડપે ખરાબ વસાય પરિસ્થિતિ બધું અમુક કર્યું. મને શું ખબર હે મગજમાં તમારે પહે છે કે મારે પીવું એટલે પીવું જ. આ મોણો એક નંબર છે હો. તો હારા હારા માણસો તો આવું કરે છે પણ જીવનની અંદર જો જે વ્યક્તિ દારૂ પીતા હોય ને એ વ્યક્તિ ખાલી દારૂ ના પીધેલા હોય ને એટલે એ જોવા નહીં બધા ભગવાનના માણસો બહુ વ્યવસ્થિત હોય છે અને દારૂ પીધા પછી તો એ એટલા ખરાબ હોય છે ને રાક્ષસ જેવા થઈ કે જાય જિંદગીમાં એને આપણે કદી ના મળ્યા હોત તો સારું હતું. અને પીન તો પીન તો એવા બકે છે ને રહ્યા કે વાસ ચડવેલો ગજબ ના હાજા એટલે એવું લાગે આ તો ભગવાનનો માણસ હજી પીતો નહીં હોય ત્યારે પીવે ને તારે તો એવો બકે ને બોલો તમારે શું લાવો કહો બોલો શું ખાવું છે શું ખાવ કહો અરે એક જણો ખબર ચાલા તમે ઉભા હતા ગાડી આયા કે બોલો ગબ્બર ભાઈ શું ખાવું છે લાલાવાડા મેં કીધું કોઈ ખાવું નહીં 10 વખત પૂછ્યું મેં કીધું હાલ તોરા 500 રૂપિયા લાવો કોકને ખવડાવી બળતો ફેરથી ઉતારે એટલે અમે આવ્યો ચોક સેવા ખબર? કરશું પછી હે પછી બંધ થઈ ફેરથી ગયા ઉતારે એટલે પાસે આવ્યો તો એ ઓલાઈ ગયો પેલા લાઈટ જતી રહે ને ડબજી गरम गरम गोटा खाएगा कैसा है हैं? હા આટલામાં નાસ્તો કરીને ફટાફટ પેપર પડે છે પછી ગાવાનું છે હવ શ્યામ આવું કરવું શ્યામ તું શ્યામ પાસે આવો
મેલેડી માની યાદ કરીને ગાવો એ મેલેડી માના ઘૂઘરા વાગતા હતા વાહ મારા બાબાજીની મેલેડી હા ભાઈ નાચી લેજો હો વગાડો ઘૂઘરા વગાડો આપણો વગાડો વાહ બાબાજી મેલેડી ચંદ્રાસન છે વાહ રેડવાળી મેલેડી મેલેડી માના ઘૂઘરા વાગતા હતા વાહ બંકો વાહ પંકજભાઈ વાહ મનોજભાઈ એ મારે ચંદ્રાસન ઘૂઘરા વાગતા હતા
આ રોડ કોનો આ નીડો કોનો આ ઘોડો કોનો આ નીડો કેવો આજુબાજુ બાજરો બાબા તારો આશરો એ અરે આજુબાજુ બાજરો જય બાબાની જય રામ ઠાકુર જય ગૌશર્મા વાત રાખોની ભરવાઈ વાત રાખો એ આજુબાજુ બાજરો રમાદાનીનો આશરો એ અરે આજુબાજુ બાજરો બાબારીનો આશરો કોનો આ બધો કેનો આ મોડો કેનો આ સાઉન્ડ કોનો આજુબાજુ બાજરો બાબાનો આશરો બ્લેક મસ્ત લાગશે બ્લેક સારો આખો ખૂબ પેલો કરો હા અમે 4 વાગે પછી અમે બે જતા રહ્યા ભાનુજી ઓળખ ના હું ચેક કરીને આવું હા ચેક કર એ છોકરા નિવેદન લે હવે ચાલે પેલા કોણ પહેરે બટન કોણ વાંચી લો એક નંબર લાગે લે તમે ચોતરે તું હા તો એક આલો બીજું આલો બીજું લેવું થઈ જાય બીજું ચોતરી બ્લેક રાખજો એ ગરમ મટલી લે ગ્રામ ઉપર ફોટો પાડી દે બતાય આ તો પછી પછી પાડી આમનો જતા આવી બાજુ ચલો ફોટો પાડી મારો તૈન કર્યો જય બાબા રે જય બાબા રે કડેથી પગપાળા યાત્રા બરોબર જય બાબા રે સુખ શાંતિ જાઓ અને હાચવજો થોડું હેલો કડી ફેશન તો આપણે ત્યાં આવી ગયા છે ગુજરાતના સુપરસ્ટાર એટલે કે ગબ્બરભાઈ ઠાકોર અને અર્જુનભાઈ ઠાકોર એમના ગીતો તો તમે સાંભળો